બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલમાં। અને આજે આપણે સમાચારની અંદર વાત કરવાના છે મહત્વના ખેડૂત સમાચાર વિશે। છેલ્લા 15 દિવસથી વાત કરવામાં આવે તો જેતપુરના ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, કારણ કે જે વીજ કંપનીઓ છે તે મોટા મોટા ટાવર ખેડૂતોના ખેતરમાં નાખી રહી હતી। તો અત્યારે જે સરકારે છે તેમને ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને મુખ્યમંત્રી સહિત રાજ્યભરના જે કૃષિ સાથે સંકળાયેલા મંત્રીઓ છે તેમના દ્વારા તેમજ ખેડૂતોની એક મીટિંગ અને કેબિનેટની અંદર જે મીટિંગ હતી તેની દ્વારા સ્પષ્ટપણે નિર્ણય કરી દેવામાં આવ્યો છે। અને શું નિર્ણય આવ્યો છે તે વિશેની વિગતવાર માહિતી આપણે આજના સમાચારની અંદર જોવાના છે। ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય આવી ગયો છે। સરકારે સ્પષ્ટપણે ખેડૂતોને કેટલું વળતર આપવું તેના માટેના નિયમો પણ જાહેર કરી દીધા છે। તો આજના સમાચારની અંદર આપણે વિગતવાર વાત કરવાના છે વીજ ટાવરને લઈને અને ખેડૂતોને આપવાનું જે વળતર છે અને તેના માટે સરકારે જે નવા મુદ્દા જાહેર કર્યા છે, કેટલા પ્રમાણમાં વળતર આપવું, તમામ વિગતવાર માહિતી આપણે જોવાના છે। વીજ ટાવર લાઈન લઈને વળતરની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળે અને બજાર આધારિત વળતર મળે તેવા નિયમો લાગુ કરવામાં આવશે। સરકારે માહિતી આપી છે કે અત્યાર સુધી ખેતરની અંદર જે નખાતા વીજ ટાવર છે, એટલે કે જે બેઝ પાયા છે, વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું, પરંતુ ખેડૂતોના હિતમાં સરકારનો હવે સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી ખેડૂતોને ફાયદો એ થવાનો છે કે ટાવરનો જે બેઝ છે વિસ્તારની દરેક બાજુની વધારાની જે 1 મીટરની જગ્યાને પણ ગણતરી કરવામાં આવશે। સાદી અને સરળ ભાષામાં સમજી લે કે કોઈ પણ ખેડૂત મિત્રના ખેતરની અંદર લાઇટનો થાંભલો નાખવામાં આવે છે અને તેને જે 4 પાયા નાખવામાં આવે છે, તો અત્યાર સુધી ખેડૂતોને વળતર આપવામાં આવતું હતું તે માત્ર 4 પાયા સુધીની જમીનનું જ આપવામાં આવતું હતું, પરંતુ હવે સરકારે જે નવો નિયમ જાહેર કર્યો છે તે મુજબ 4 થાંભલાના પાયા હોય છે અને તેની ફરતાની 1 મીટરની જગ્યા, એટલે કે અંદાજે 3 થી 3.5 ફૂટ 3 જગ્યાનું પણ વળતર ખેડૂતને ચૂકવવામાં આવશે। નવા નિયમ મુજબ ખેડૂતોના હિત માટે આ એક મહત્વનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે, કારણ કે લાઇટનો થાંભલો નખાય છે અને એના બાજુની 1 મીટર જગ્યાની અંદર ખેડૂતો કોઈ પણ પ્રકારની ખેતી પણ કરી શકતો નથી અને કપસી કોકરેટથી ચણેલું હોવાથી તે જમીન કંપનીને જ કામ લાગે છે, ખેડૂતને તે કોઈ પણ કામ લાગતી નથી। એટલે હવે સરકારે નિયમ કર્યો છે કે ખેડૂતોને જે ખેતરની અંદર થાંભલો નખાય અને એની ચારે બાજુની 1 મીટર જમીનનું વળતર પણ ખેડૂતોને ચૂકવવામાં આવશે। અત્યાર સુધી આ 1 મીટર જગ્યાનું વળતર ચૂકવવામાં ન આવતું, આ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને તેમના માર્ગદર્શનની અંદર કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણી અને ઉર્જા મંત્રી ઋષિભાઈ પટેલ, આ તમામ મંત્રીમંડળ સહિત અને વાત કરવામાં આવે તો કૌશિકભાઈ વેકરિયાએ ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરી અને આ નિર્ણયો લીધા છે। વાત કરવામાં આવે તો ખેતરોની અંદર પસાર થતી જે વીજ લાઇન છે અને ટાવર ઊભા કરવા ખેડૂતોએ આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે। આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર, બજાર આધારિત વળતર મળશે તેવું પણ માહિતીમાં સ્પષ્ટપણે કહ્યું છે। ખેડૂતોને ખેતરની અંદર પસાર થતી જે વીજ લાઇન છે એના માટે અત્યાર સુધી ખેતરોની અંદર જે વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા, એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું, જે અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને વિવિધ ખેડૂતો સંગઠનો તરફથી મળતી રજૂઆતો અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોટો સુધારો કરીને જંત્રી આધારિત નહીં, પરંતુ હવે જમીનના જે બજાર ભાવ હોય છે તેને આધારે ખેડૂતોને વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે। કારણ કે ઘણા જે ખેતીલાયક જમીન હોય છે તેની કિંમત ખૂબ ઊંચા પ્રમાણમાં હોય છે। જો તેવી ખેતીલાયક જમીનની અંદર પણ જો લાઇટનો થાંભલો નાખવામાં આવે તો પણ તેને અત્યાર સુધીની અંદર જંત્રી આધારિત તેમને વળતર મળતું હતું, પરંતુ હવે સરકાર દ્વારા બીજો નિયમ એ એડ કરી દેવામાં આવ્યો છે, એ ઉમેરવામાં આવ્યો છે કે હવે જે જમીનની જે કિંમત થતી હોય છે તે કિંમત પ્રમાણે જ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે। આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો અત્યાર સુધી ખેતરની અંદર જે નખાતા વીજ ટાવરના બેઝ છે, એટલે કે પાયા છે, તેના વિસ્તારની અંદર માપના પ્રમાણે વળતર અપાતું હતું। હવેથી ખેડૂતોને ફાયદો એ થશે કે બેઝ વિસ્તારની દરેક બાજુ, એટલે કે વધારાની 1 મીટરની ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે। આપણે આગળ વાત કરી તે પ્રમાણે
થાંભલાના ચારેય બાજુનું 1 મીટર વધારીને ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવશે. અને તેને આપણે સમજી લઈએ તો 765 કેવી લાઇનની અંદર અગાઉ 725 ચોરસ મીટર લેખે વળતર આપવામાં આવતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીએ તે મુજબ તો હવે 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે. અત્યાર સુધી જે થાંભલા નખાતા હતા, ટાવર નખાતા હતા, તેનું 725 ચોરસ મીટરના લેખે વળતર ચૂકવવામાં આવતું હતું અને તે જ થાંભલાનું હવે સરકારે વળતરની અંદર વધારો કર્યો છે, એટલે કે 729 ચોરસ મીટર લેખે હવે ચૂકવવામાં આવશે. આ ત્રીજો સુધારો કરી દેવામાં આવ્યો છે. હવે આપણે આગળ વાત કરીએ તો જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% અને વાયર લગાવ્યા બાદ 20% આપવામાં આવતું હતું. તો આપણે આને સમજી લઈએ કે જ્યારે જમીનની અંદર કોઈ પણ ખેડૂતની જમીનની અંદર ટાવર નાખવાનો થાય છે ત્યારે તમને જે નક્કી કરેલું હોય વળતર ત્યારે 40% આપવામાં આવે, ત્યારબાદ જે લાઇટનો થાંભલો ઊભો થઈ જાય અને ત્યારબાદ તેની ઉપર તાર લગાડવામાં આવે ત્યારે 40% આપવામાં આવે અને જ્યારે કમ્પ્લીટ પૂરેપૂરી કામગીરી થઈ જાય, કંપનીનો થાંભલો કમ્પ્લીટલી રેડી થઈ જાય ત્યારે છેલ્લી 20% બાકી રહ્યા હોય એમ કટકે અથવા તો હપ્તે ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવતા હતા. અને આ મહત્વનો ચોથો એવો સુધારો કરી દેવામાં આવ્યો છે સરકારે કે એક જ સાથે ખેડૂતોને તમામ વળતર આપી દેવું. કટકે હપ્તે કોઈ પણ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં નહીં આવે, પરંતુ એક જ સાથે ખેડૂતોને જે નિર્ધારિત કરેલી રકમ હોય છે તે એક જ સાથે વળતર સ્વરૂપે ચૂકવવામાં આવશે. આ મહત્વનો એક સુધારો કરી દેવામાં આવ્યો છે. તમામ સુધારા ખેડૂત લક્ષી કરી દેવામાં આવ્યા છે. હવે આપણે આગળ વાત કરીએ તો ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા MRC એટલે કે MRCની રચના કરવામાં આવી છે. માર્કેટ રેટ કમિશનરની રચના કરવામાં આવી છે. અને ખાસ વાત કરીએ તો આ સમિતિની અસરગ્રસ્ત ખેડૂતોની જે પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝેશન માર્કેટ વેલ્યુને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. કારણ કે આ જે સમિતિની રચના કરવામાં આવી છે તેની અંદર જે ખેડૂતો જે હોય છે તેમના જ પ્રતિનિધિત્વોને બેસાડવામાં આવશે અને તેમના જ પ્રતિનિધિત્વોને ચૂંટવામાં આવશે, જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય. માર્કેટ રેટ નિર્ધારિત કરવાની સમિતિની અંદર કલેક્ટરશ્રીના જે જમીન માલિકોના પ્રતિનિધિઓ છે તેમજ ટ્રાન્સમિશન સર્વિસ જે હોય છે તેના અધિકારીઓ અને બીજી તરફ વીજ લાઇનના અધિકારીઓ હોય છે તે તમામ અધિકારીઓ આ મીટિંગ અથવા તો ચર્ચાની અંદર નિર્ધારિત થયેલા બજારની કિંમતને આધારે વિસ્તાર મુજબ વળતર આપવાનું નક્કી કરશે. તો ખેડૂત લક્ષી અધિકારીઓ બેસશે, કલેક્ટર લક્ષી, કંપની લક્ષી અને કેબિનેટ લક્ષી બધા જ અધિકારીઓ ભેગા થઈ અને ખેડૂતોને કેવા પ્રકારનું વળતર આપવું તે નક્કી કરવામાં આવશે અને બજારની અંદર જે કિંમત હોય છે જમીનની તે કિંમત આધારિત ખેડૂતોને વળતર આપવાનું નક્કી કરવામાં આવશે. કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે તેવું સરકારે સ્પષ્ટપણે માહિતી આપી છે. અને જેમ ગ્રામ્ય વિસ્તારની અંદર બજારની કિંમત 30% અથવા તો નગરપાલિકા વિસ્તારની અંદર બજારની કિંમત 45%, જ્યારે મહાનગરપાલિકાના વિસ્તારની અંદર બજારની કિંમત 60% હોય છે તો તે મુજબ પણ વળતર આપવામાં આવશે. એટલે ગામડાની અંદર જમીનની કિંમત ઓછી હોય તો એ પ્રમાણે, જ્યારે નગરપાલિકા એટલે કે તાલુકા લેવલનો વિસ્તાર હોય તો વધારે હોય છે, જ્યારે ખૂબ સિટી લેવલ એટલે શહેરી વિસ્તારની બાજુમાંથી પસાર થવું હોય વીજ લાઇનને તો તેવા ખેડૂતોને વધારે પ્રમાણમાં પૈસા ચૂકવવામાં આવશે તેવું પણ કહ્યું છે. એટલે આ પણ અને તેવા ખેડૂતો કે જેમના ખેતરની અંદર અગાઉ વળતરની ચોખવટ થઈ ગઈ છે અને કામ હજી પૂર્ણ નથી થયું તો તેવા ખેડૂતોને પણ આ જે નવા નિયમો જાહેર થયા છે તે મુજબ તેમને વધારાનો લાભ પણ મળશે તેવું પણ સરકારે સ્પષ્ટપણે કહ્યું છે. કારણ કે હજી વીજ લાઇનનું કામ પ્રગતિશીલ હોય એટલે કે ચાલુ હોય તેવા ખેડૂતોને પણ આ યોજના એટલે કે આ જે નવા નિયમો છે તેનો લાભ આપવામાં આવશે. તો ખાસ કરીને જણાવી દેવામાં આવે તો ખેડૂત મિત્રો, જો તમે આ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરજો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પૂગી જાય. કારણ કે સરકાર દ્વારા જે છેલ્લા 20 દિવસથી આંદોલન કરી રહ્યા છે ખેડૂતો, તેમના માટે મહત્વનો ચુકાદો આપી દીધો છે. એ તમામ વ્યક્તિઓ, તમામ ખેડૂત મિત્રોને ખબર પડે અને ખાસ ખેડૂત વિશેની માહિતી માટે આપણે નાની એવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો.